અને ભાઈ અહીંયા તમારા બેસાય ને અડધી પોણી કલાક તો જ બેસજો બેટા, ને 12 વ્યા જાયજો, કારણ કે મર્યાદાની આરતી છે. 7:15 થાય છે આરતી, હજી વાર છે પોણી કલાકની. બેસાય તો જ બેસજો, નકર 12 વ્યા જાઓ. ધામમાં આ બધું મર્યાદાનું છે. એક મોબાઈલ બંધ રાખી દેજો અંદર આવો એટલે. દીકરી બેન ને આપી દો રૂપિયા. હાલો હવે બેસી જાઓ ભાઈ. બોલ મોગલ માતની. બેસી જાઓ બાપ. ઓલી બેન ને કે અહીંયાથી નાગાવ્યા જાઓ. ઓલે બેન ને કે હરિયા હોય તો ત્યાં બેહો. એ પગથિયું છે ને બેટા, હરણા કૃષ્ણ વાસ છે. હા, કેડમાં હરિયા હોય તો બેહો અહીંયા. એ પગથિયું એના માટેનું છે. બેસી જાઓ બાપ. પોણી કલાક આરતી હાલ છે. હવા હાથે આરતી જો બેહાય તો બેજો, ને 12 વ્યા જજો બાપ. આ ધામની બહુ મર્યાદા છે પરંપરાથી. અને મોબાઈલ ને ઘડીક જપ રાખો, કારણ કે ધામની માજે તમે મોબાઈલ બહાર કાઢો ને એને માનસિક વાળા કહે છે મોગલ, કે આ માનસિક વાળો છે. કારણ કે ભણેલ માણા હોય ને એ બોર્ડ વાંચે, અભણ માણા ન વાંચે. એ સમજીને જ બોર્ડ સમજીને જ બંધ રાખી દે. ધ્યાન દો છે એટલે આ ધ્યાન રાખો બાપ. તો આજે શનિવાર હનુમાનજી મહારાજ નો જોકે એનો જન્મ તો મંગળવાર નો છે, પણ માતમ છે શનિવાર નું. એ 18 વરાણ હિન્દુ સંસ્કૃતિને જેમ ફાવે એમ, જેમ કરે એમ મેડાસો કરવા. આ ધ્યાન રાખો. બીજી વાત, 18 વરાણનો કાયમ માટે કોઈના ધર્મ, કોઈ જાતિ, કોઈની લાગણી દુભાઈને આવા બફાટ ન કરો. પછી ઓલું કહેવાય છે ભારી ભારી ક્યાં ગયા હતા, કે વજન ઉતારવા ગયા હતા, એના જેવું છે. એમ જગત તમને માની રહી છે, લાખો કરોડો માણસ તમને વંદન કરે છે, પણ જરીક જીરવો, સમજો જરીક. કોઈની જાતિ લાગણી દુભાયું, કારણ કે બાપુ કાયમ માટે બોલે છે. કારણ આ ધરતી ઉપર બ્રાહ્મણોની જરૂર છે, કારણ કે અમે પોતે બ્રાહ્મણોને પૂછીને કામ કરીશ. બોલો. હા, અમારા અંબાધામ દુધઈ પરશુરામનો પરિવાર, અંબાધામ દુધઈ સિદ્ધાર્થ મહારાજને અમે પૂછીને કામ કરી છે બાપ. કારણ બ્રાહ્મણને પૂછ્યા વિના કોઈ કાર્ય હાલતું નથી. મને ઘણા કે બાપુ અમારે મુહૂર્ત કાઢી દો. ભાઈ, અમારું કામ નથી, બ્રાહ્મણોનું કામ છે. એમ બ્રાહ્મણ સિવાય કોઈ વસ્તુ હાલતી નથી. જો વાતું કરતા હોય ને તો બંધ થઈ જાય. જો બ્રાહ્મણ જન્મમાં પણ બ્રાહ્મણ જોવે છે, મૃત્યુક માણસ તો થાય ત્યાં પણ બ્રાહ્મણ શ્લોક દ્વારા બોલે, પછી એને અગ્નિદાહ દેવામાં આવે છે. સમજો, જીવનની યાત્રા 4. કોકે કીધું માણસનું શરીર દહન થઈ જાય તો 4 પ્રકારની અંતિમ યાત્રા. સારી કઈ? કોઈ દફન વિધિ થાય, કોઈ જળ સમાધિ, કોઈ જંગલમાં મૂકી આવે, ઉત્તમમાં ઉત્તમ અગ્નિ. હા, અગ્નિ અગ્નિ, પવન પવન, માટીમાં, પાણીમાં, 5માં ભૂતના પૂતળા બની જાય બાપ. આ ઉત્તમ અગ્નિદેવ છે. એમ
બ્રાહ્મણો સિવાય કોઈ દી કામ સક્સેસ થતું નથી. એમાં હું આવી ગયો 18 વરણને કહું છું. મોરબીની વાત છે, બહુ મોટી વાત છે બ્રાહ્મણની. હું ખાલી એનો પોઈન્ટ આપો છે. વાત તો બહુ મોટી. વાગડનો બ્રાહ્મણ જે ખેડુ બ્રાહ્મણ ખરો, પરશુરામનો પરિવાર પણ ખેડુ. અને ત્યાં આટલી વાહનની વ્યવસ્થા નહીં, ગાડામાં રગતા, ગાડેથી જાતા માણસો. હવનની માલકોર તલબ થઈ ભૂદેવને કે આ બધા અત્યારે ઇન્ટર પાડ્યું છે, તો લ્યો જરીક આ સલમ છે, તો સલમ માથા દેતવા લઈ લો. કેમાંથી? હવનમાંથી લઈ લીધો, સીપીએથી. બધા વિરોધ માંડ્યા કરવા. હવનને અબડાવી નાખ્યો. નવી છેલ્લી આહુતિ છે, નવી બેડ્યું હાથો જ નહીં લે. બ્રાહ્મણ તો એની મસ્તીમાં હતા બાપ. વાત થતા થતા બ્રાહ્મણ પાસે આવી કે ભૂદેવ, અમારો હવનને તમે અભડાવી નાખ્યો. કે કેમ? એ કે તમે આમાંથી અગ્નિ લઈ અને સલમ માથે ચડાવી, હાથો આજ નાળિયેર લેવાના હતા અગ્નિદેવ. ઓહો, એમ કે હા, તો કે તમે લેવરાવો, કે હવે નહીં લે. આજે હું બ્રાહ્મણની વાત કરું છું. બ્રાહ્મણનો કોઈ દી વિરોધ ન કરો. બ્રાહ્મણ વિના હાલતું નથી આ સમાજને, 18 વરણને. ક્યાંક બ્રાહ્મણો હતા વિદ્વાનો, ઉજ્જૈનના, કાશીના, ક્યાંક બ્રાહ્મણો હતા. પણ એક વાગડનો બ્રાહ્મણ, એને કીધું કે અગ્નિદેવ હાથો જ લેશે શ્રીફળ? કે હા. તો કે લેવરાવ. કે હું નહીં લે. એમ ની બ્રાહ્મણે કીધું, હું મંત્ર નથી જાણતો, મને બોલતા નથી આવડતું, પણ મારો જે અંદરની લાગણી છે, ભાવ છે, આત્મો છે, એકદમ શુદ્ધ છે. અને પ્રાર્થના કરી માં ધરતીને, અગ્નિને, સૂર્યને, પંચને, અને માં અગ્નિ હાથો હાથી બ્રાહ્મણ થી જેને કહેવાય શ્રીફળ લીધું હતું અને હોમાનું હતું. હાથો હાથ આ બ્રાહ્મણ. એમ બ્રાહ્મણ સુધારવાનું કામ કરે છે. બ્રાહ્મણને તમે કદાચ આપો, કોઈ પાડ નથી કરતા. બ્રાહ્મણના હાથમાં બે વસ્તુ છે, શાસ્ત્ર અને અસ્ત્ર બે. એમ બને એટલા ભૂદેવોને રાજી કરો બાપ. અમારા બ્રાહ્મણ છે પણ એમને આવડતું નથી. અરે કાંઈ ન આવડતું, બ્રાહ્મણ તમારા ઘરે ઉભો રહી જાય એટલે તમારું ઘર પવિત્ર બની જાય. ઈ તો જુઓ. બને એટલા વ્રત આવે છે, બ્રાહ્મણોને રાજી કરજો, વસ્ત્ર આપજો, દક્ષિણા આપજો, એના ઘરમાં રાશન આપજો, એના દીકરા દીકરીને ફીના પૈસા આપજો. આ મોટા મોટો પુણ્ય છે, પણ દાન કરીને વાગતા નહીં. બહુ પાપ છે પાછું. બાબા, સાધુ, બ્રાહ્મણ, એમાં હું પાછો આવી જાઉં છું. એને રાજી કરો, પણ દાન દઈને કોઈ દી વાગો ને, મોગલ માફ નહીં કરે. બ્રાહ્મણની બધાય જરૂર છે બાપ. બ્રાહ્મણની બધાને જરૂર છે. બ્રાહ્મણ વિના હાલતું નથી બાપ. એમ એને રાજી રાખો બાપ. અરે બ્રાહ્મણો તો પેલા હપકણ કરી આવતા, બ્રાહ્મણો 5 રૂપિયા જલાવતા, બ્રાહ્મણો રૂપિયો નાળિયેર બદલાવતા, બ્રાહ્મણો ફેરા ફેરવતા. બ્રાહ્મણો હારા છે, આપણે ઠીક પડે એમ આપણે વર્તમાન કરી છે. અને બ્રાહ્મણ કે પેરા તમે ફેરા ફરો એ પ્રમાણે કરો તો કોઈ દી તમે દુખી નહીં થાવ. એટલે સિરિયલમાં જોઈ છે ને, બ્રાહ્મણને શીખડાવે, આ નો કરો. તો બ્રાહ્મણ હારા છે. બ્રાહ્મણ જે શબ્દ કે ચાલી રાખો. કાંઈ ન આવડતો બ્રાહ્મણને રાજી કરો. એને ભૂદેવ કહેવામાં આવે છે. પધારો ભૂદેવ, પધારો પંડિત, આવું બોલો. આ તમે દાદુ ભણ્યા છો, કઈ રહેવા દીધું નથી. ઓલો આંધળો વણે ને વાસડો સાવે.
એમ ધ્યાન રાખો બાપ. એની એક વાત છે, ઋષિ જેવા ઋષિ, પરીક્ષિત રાજા જેવો રાજા, એને તમે વિચાર કરો કે એને ક્રોધ આવી ગયો તો, અને જે ઋષિ બેઠા હતા પરીક્ષિત ને અભિમાન આવી ગયો. પરીક્ષિત જેવો કોઈ રાજા નથી બાપ, કારણ કે પાંડવોનો પરિવાર છે, અભિમાનીઓનો પૌત્ર. પણ આ ઈશ્વરની ગતિ ઈશ્વર જાણે. બ્રાહ્મણોને તમે શું સમજો છો મિત્રો? બ્રાહ્મણ સિવાય થતું નહીં, પણ હવે આપણે કઈ આ કરતા નથી એટલે દુખી ડાળિયા છે. કોઈ પણ કાર્ય કરો એમાં બ્રાહ્મણ જોવે 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 અને જોવે. અને કાર્ય કરો 18 વર્ષને કહું છું, બ્રાહ્મણ ને કાંઈ ન આવતો ને કઈ બાપ અમારા ઘરે આવીને ઉભા રહી જાવ ભૂદેવ, એટલે અમારું કામ સિદ્ધ થઈ જાય. એક તો આ બાયુ ના ઉપાડા, અમાર બ્રાહ્મણ છે પણ શ્લોક નથી આવડતા, તો તું બોલ ને. બ્રાહ્મણ ને નથી આવતા તો તું બોલ. રહેવા દો આ શબ્દ. બ્રાહ્મણ નો દીકરો મોટો અધિકારી હોય, આઈપીએસ હોય, ડોક્ટર હોય કે સામાન્ય હોય, બ્રાહ્મણ છે, પરશુરામ નો પરિવાર છે, એને રાજી કરો. બ્રાહ્મણ છે, પાવા સાધુ, આનું ધ્યાન રાખો બાપ. એમ આ પરીક્ષક જેવો રાજા, આ બ્રાહ્મણો વિદ્યા આપતા હતા. ભલે કોઈનો વિરોધ નથી કરો, માસ્તરો બ્રાહ્મણો હતા મિત્રો. તમને જ્ઞાન આપતા અને હથિયારની ટ્રેનિંગ તમને આપતા. જરીક એક પછી મહાભારત પ્રસંગ લ્યો. પણ સમજ્યા વિનાના બફાટ ન કરો. તમારા અહીંયા ભૂદેવ આવે અને આસન આપો અને બેસાડો, આવકારો આપો, કારણ કે માણા આવકારાનો ભૂખ છે. આવા પાંડવ પરિવાર, પરીક્ષિત રાજા, ભાઈ આને જેને કહેવાય કે કળયુગ ને કહી દીધું કે મારી નગરમાં નહીં તું. તમે વિચાર કરો કેવો રાજા આવીશ, હું મારી રીતે હાલું છું. કળયુગે કીધું મને આશરો આપો, હે પરીક્ષિત મને આશરો આપો. આ છત્રીના દીકરાની વાત કરું છું. અને હવે આપણે કહીએ હવે આવું ક્યાં રહ્યું છે બાપુ, તઈ અમને દુઃખ થાય છે. ઓહો ગાણો દાજી ગયો બાપ. અને વડવાઓના જે મુગટ પડ્યા હતા એમાં એક મુગટ માથે લઈ લીધો, કારણ કે કળયુગને કહી દીધું તું પરીક્ષિત તાર રહેવું જ આમાં રહી જા, બાકી ક્યાંય બહાર નહીં નીકળવો. તો કેવો રાજપૂત હશે તમે વિચાર તો કરો. અને કળયુગને ખબર હતી કે આ ગમે ત્યારે આ ધારણ કરશે. એ હોના વયો ગયો અને પરીક્ષિત રાજાએ મુગટ ધારણ કર્યો. ધારણ કરતા એને કબૂતી હુજી. આ બહુ વર્ણાવાળું ભજન છે, મોટું ભજન છે. આનું કોઈ સુધારવા નથી માંગતો, સુધરતા નહીં, પણ હું 400 આ બધું વિકૃતિ આવી ગઈ છે. શું કહે છે? મનવો જાણે અમે એ સારા કામ કરશું ને, ઉલટો પડ્યો મન સંતાપ, મન હોમ જારે વિનામ. સૂરે કરું જેના દલડામ તપીએ લતાપ, મન હોમ જારે વિનામ. માનવો જાણે અમે એ હારા કામ કરજો ને,
ઉલટો પડ્યો મન સંતાપ, મન સમજાવે વિના. અંદર અગ્નિ ઉપડી ક્યાંને? પરીક્ષિત રાજાને. શું કીધું? પરીક્ષિત રાજાને જેદી અગનાયો પૂજાને. આ જો કળયુગ ધારણ કર્યો ને માથે અને કબૂદી હુજી, અગ્નિ ઉપડી, ઈર્ખાની, અદેખાઈની, ક્રોધ, કાળ. પરીક્ષિત રાજાને જેદી યજ્ઞાયો પૂજાને, ઋષિના ગળામાં નાખ્યો સાપ, મન સમજાવે વિના. 7 દિવસે તને સર્પ દાસ થાજો ને, ઋષિનાર લાગ્યા એને શ્રાપ, મને સમજાવે વિના. જા, તે મારા પિતાજીનું અપમાન કર્યું છે, હું તને શ્રાપ આપું છું. આ બ્રાહ્મણની તાકાત સાંભળી લેજો. 18 વરાણ આજ, કારણ કે જે ઋષિ તો એના તપમાં બેઠા હતા. પરીક્ષિત ભૂલ કરે નહીં, પણ એમ છે કે હું એના આશ્રમે ગયો, કોઈ આવકારો ન દીધું, મને બોલ્યું નહીં, મને પાણીનું ન કીધું, મને આસન ન આપ્યું, કારણ કે સંત એના ધ્યાનમાં બેઠા હતા અને હાપ મરેલો લઈને ગળામાં નાખી દીધો. એટલે કીધું પરીક્ષિત રાજાને જેદી યજ્ઞાયો પૂજાને, ઋષિના ગળામાં નાખ્યો સાપ, મન સમજાવે વિના. અને કીધું, શું કીધું? ઋષિનાર લાગ્યા એને શ્રાપ, મન સમજાવે વિના. જા, તને 7મા દિવસે તક્ષ નામનો નાગ કડશે. આકાશ પાતાળ નહીં, પૃથ્વીમાં નહીં, પણ કોઈ એવી જગ્યા નથી તને પ્રસિદ્ધ કોઈ હંગરી નહીં હગે. જા. અને અહીંયા પછી આપણે સમજી છે ને, જે ગંગા કિનારે 7 દિવસનું આપણે બેહારી છે ને, ભાગવત અમે બેહારી છે, પણ તોય તક્ષને આવું પડ્યું, આવું પડ્યું ને આવું પડ્યું. આ બ્રાહ્મણનો શ્રાપ. બ્રાહ્મણને તમે શું માનો છો? આ બ્રાહ્મણ, પણ હું તો આઈનો પરિવાર ચારણ છો, એટલે મારે બોલવું પડે. શું કીધું? ઇન્દ્ર રે રાજાને જેદી યજ્ઞાયો પૂજાને, ગૌતમના ઘરમાં રહ્યો રાજ, મને સમજાવે વિના. ગૌતમ કોણ હતા? ગૌતમ ઋષિ ચારણ હતા. ઇન્દ્ર રે રાજાને જેદી યજ્ઞાયો પૂજાને, ગૌતમા ઘરમાં રહ્યો રાજ, મને સમજાવે વિના. ગૌતમના ઘરમાં રાજ રહ્યો, કારણ કે અહીંયા ષડયંત્ર કર્યું હતું. હે, એને ષડયંત્ર કર્યું. એક જ રે ભંગને કારણે ઈ તો સહભંગ પામ્યો ને, એવો ઋષિનાર લાગ્યા એને શ્રાપ, મને સમજાવે વિના. ગૌતમ એને શ્રાપ આપી દીધો. જા, તમે વિચાર કરો, અહલ્યા હતી, એને સેલા બનાવી દીધી. દીકરી કીધું કે બેટા કોણ હતું? કે બાપુજી તમે જ હતા. કે નહીં, બાપુ તમે જ હતા. દીકરીને કીધું જા, તને કુંવારા કલંક. ઈ કોણ? કુંવારા કલંક ઈ કોણ?
એ અંજની, અંજની કેની દીકરી ગૌતમની. ગૌતમ કોણ? ચારણ છે. જા કુંવારા કલક નહીં ઉતરી ગઈ ખાડો ગાળીને. કોણ? માં અંજની. આ હા હા હા. અને આ ઈશ્વરની ગતિ છે ને. ગુરુ નીકળ્યા કે ગુરુ તમે મારાથી છેટા કે નુગરાનું મોઢું નથી જોતો તું ગુરુ વગરની છો. આવા ગુરુ ધારણ કરજો. કરો ને તો ભલે મને વાંધો નથી આ ગુરુ, પણ આ તો ઈશ્વરની ગતિ હતી. અખિલ બ્રહ્માંડના માલિકની, વિષ્ણુ બ્રહ્માની આ બધી એનું હતું બધું. અને કીધું કાન ફૂંકવા પડે. અંજની એ કે કાન ફૂંકો પણ મને તમે ગુરુ ધારણ કરો અને તમે મારા ગુરુ. કોણ કે છે? અંજની. એ પાનના ભૂંગળા બનાવ્યા અને એ ઋષિ જેવા ઋષિ ધ્રુજવા માંડ્યો. પવનને કીધું તમારી હાજરી જોશે હો ને કરા અંજની છે કાંઈ નહીં રવા દે. અને દહેજ દિશાના પવન આવીને ફૂંક મારીને એ હનુમાન. સમજો એને ઘણા પવન પુત્ર કહે છે, કોઈ કેસરી નંદન કહે છે. બરોબર છે જે કહેતો હોય. આ હરાપ સમજી ગયા ને તમે? એ લાગે ને કારણ કે એને ભંગ કર્યો હતો. એટલે રાજા રે રાવણ ને જે દી હે યજ્ઞાયો પૂજાને રામનાર ઘરમાં નાખ્યો હાથ મન હમજા રે વિના. રામના ઘરમાં હાથ નાખ્યો. કોણે? લંકાના રાવણે. પણ હું મારી રીતે, કારણ કે ગેર ભાવે મળ્યો છે. ઈ બ્રાહ્મણનો દીકરો છે રાવણ. વિશ્વસરા પંડિતનો દીકરો, ધુલુસ પરિવાર. એ ભૂલ ખાય હે? આ કોદી કરે ને. શું કીધું? રાજા રે રાવણ ને જે દી યજ્ઞાયો પૂજાને રામનાર ઘરમાં નાખ્યો હાથ મન હમજા રે વિના. દસરે મસ્તક એના સુંદાય રે ગયા ને કનકની લંકા થઈ રાખ મન હમજા રે વિના. લંકાને રાખ કરી નાખી, હે નાશ કરી નાખી. એમ આ જેને જેને ઋષિઓના હરાપ લાગ્યા છે ને આ બહુ મોટું છે, વર્ણનામ વાળું છે. પણ મિત્રો કોઈ પણ ભેખ તારી એને દુભાવશો નહીં, કોઈની જાતિ દુભાવશો નહીં, કોઈની લાગણી ન દુભાવશો. હું પાછો જો ભાઈ રાજકારણને માનતો નથી. હું ચારણ છું. હું આશીર્વાદ આપું અહીંયાથી. આશીર્વાદ દેવાની ચીજ નથી. રાજકારણમાં અમે હોય જ નહીં. અમારે શું રાજકારણ કરવું ભાઈ? અમે ચારણ છે. અમે કઈક બાપા હારા કામ કરજે, ગરીબનું ધ્યાન રાખજે, ગરીબનું કામ કરજે, 18 વર્ષનું ધ્યાન રાખજે. એ અમે આશીર્વાદ દઈ. પણ આશીર્વાદ દીધા પછી અમે એને ઈ નો કઈક તું આ દઈ જાય છે ના મૂકી જાય છે. સમજી ગયા ને? આ અમારા મનો, કારણ કે અમે ચારણ છે. ઈ ચારણો અમે માના સંતાનો. અમે આમ કરવા વાળા છે, ભીખ માગવા વાળા. હે આમ કરી કોઈ કીધું માને કે માં તમે બધું અમને દીધું, તમારા સંતાનોને કઈ આપ્યું નહીં માં? એ કે જેની માં મોગલ હોય એ સંતાનને હું હાથ લાંબો કરવા દઉં. સમજી ગયા ને? પણ સંતાનને થોડુંક સમજવું જોઈએ. સમજી ગયા ને? હાંદે બબે ડબલા મારીને પછી કે હે માં નો આવે. એમ નો આવે. માં તો આફત ટાણે આવે. ક્યારે? તમારી ઉપર સંકટ આવે ત્યારે આવે. આ ચારણો અમે ચારણો છે બાપ. અમે એ તુમારા ચરણની રજિયા મેં ચારણો. એ હવે બેર કર તું જોગ માયા. હે માં તારા બાળક છે, અમુક તર છોડતી નહીં માં.
અમને આઘા ન કરતી માં, તારા ખોળેથી આઘા ન કરતી માં, સ્વરૂપ કસોરું થાય પણ માવતર કમાવતર ન થાય માં, એટલે ખોળે જ લઈ લે. તન માતા નડે છે, તન ઓલું નડે, જે કહેતા એને કહેવા દો. પણ મોગલ તો એમ કહે છે કે તમે કદાચ 2 નહીં 5 નહીં પણ 25 માનતા ભૂલી જાઓ ને મોગલ પાસે આહુડું પાડો, મોગલ તમારી 25 ને 51 માનતા એવું શીખાડે છે. પણ તમારો ભાવ સાચવવો જોઈએ. આ ભાવની ભૂખી છે. હે આપણે દર મંગળવારે કડાયું થાય છે, આપ જાણો છો. 51,000 લઈ 51,000 નું કાંઈ નથી થતું. 2.5 લાખનું કડાયું થાય છે મગલનું દર મંગળવારે. સમજી ગયા ને? પણ આ વસ્તુ એમાં જાય છે. પણ આ વસ્તુ સમજો, આ સંઘર્ષનું ધામ નથી, આમ કરવાનું ધામ છે. આમ આપે ઈ આય અને માગે એને બાઈ કહેવાય. આ વસ્તુ છે. ઘણાને બાપુ કહે છે એટલે ફ્યુઝ ઉડી જાય, પણ મારે કાંઈ લેવું નથી. ઉડી જાય ભલે ઉડી જાય, અહીંયા ન આવે અને મારે ક્યાંનું જોતું નથી. પણ હું ચારણ છું. કાલે મારી સમાજને કોક કે મેં દુઃખ જ માંગ્યું. દુનિયા આખીને ખબર છે. જાહેરમાં હું બોલું છું, લાઈવમાં કાંઈ કોઈ દીકરો આવે બાપુ પાસે રૂપિયા મૂકવા, કેમ મુકાય છે આનાથી? એની ઓકાત નથી બાપુ પાસે મૂકી શકે. કારણ કે મારા ઘરે વસ્તુ 5 દિનની લઈ જાઉં છું. વસ્ત્રો કોક પહેરાવે છે, પણ અહીંયા માં બેઠી કોઈ આવે દીકરો કરોડો ખરબો રૂપિયા લઈને કેમ અવાય બાપુ પાસે? બાકી અહીંયા નકરા ચોખા ના અંતે આવે એ બદલાવું છું. કારણ કે બદલાવું જ પડે ને મારે. એકલા ચોખા કેમ ખવડાવવા? વધે વસ્તુ બદલાવીને વસ્તુ હાટે વસ્તુ લઈ લઈ. આ સંઘર્ષનું ધામ નથી. સમજાવીને બોલે ને એને મોગલ માફ નથી કરતી. આ વસ્તુ છે. તો અહીંયા 10 લાખ રૂપિયા આવે, મારે ક્યાં કાંઈ કરવાનું જરૂર? નો નિરાશથી બેઠો હોય આ નો કરાય. આ ધંધો છે, ધંધો. મા પાસે બેઠા પછી લાંબો હાથ ન કરાય. એમ અમારી આઈ સોનબાઈ ભલે કોક પાલન કરતા છે, કોઈ વિરોધ નથી કરતો, પણ હોનબાઈ એટલું કીધું કે બાપ તમે મારા ઉપર ભરોસો રાખો. અને 3-4 વસ્તુથી શેટારીઓનો ઘરે ઘરે હોનબાઈ સૌ. આ વસ્તુ માએ ઘણો વિરોધ કર્યો છે. આ સોનબાઈ પાસે મારા ભાણેજ છે ગાંગડિયાના. માએ ખૂબ કીધું, અને જેને માના પગ પકડી લીધા ને એનું માએ અભર ભરી દીધું છે. માએ કીધું છે, અમારી સમાજને કીધું છે પેલા કે બાપ ચારણ જગદંબાયું ચારણ કુળમાં થઈ છે. ખોળ્યું અને ખોરડું ચારણનું નક્કી કર્યું છે. પણ હે ચારણો, તમે આટલું ધ્યાન રાખો. કયું માં? હું કહું મારો આદેશ માનશો કે હા માં? માન્યા જેવો છે માનશું. પણ મૂળ સાચું કહેતા નથી. ઢાક પછાડો કરો ને એટલે આ દુઃખી થાય છે. સાચું કહેતા નથી. સમજો. કોક ચારણે સારું લખ્યું, તોલ વૈના ના તોલવા બેઠા. હુનબાઈ તોલાય. એમાં એક ચારણે કીધું કે માને તમે જોખો નહીં. કદાચ ગરવો ગિરનાર મૂકી દે હોનબાઈ ને જ ઉપડે. અને માં ઉપડ્યા નતા. ક્યાંક ચાંદીના સિક્કા જેને જોયું છે, અમે બધું જોયું છે એટલે કહી છે, હકીકત કહી છે. પછી આમ મીંડા કરવા આમ. માં સમજી ગઈ કે આ મારા દીકરાનો ખરાબ લાગશે. અને એ હોનબાઈ ઊભી થઈ ગઈ ને એટલું કીધું કે આમાં આંટી આવી ગઈ છે. હવે તમે વિચાર કરો, હાકળ નથી, રાંઠવા હતા. ત્રાજવામાં રાંઠવા હતા. માએ કીધું કે આમાં આંટી આવી ગઈ છે. બાપ ચારણો, આંટી આવી ગઈ છે. પણ એ આંટી કઈ માને આવી ગઈ હતી કે મારા ચારણોનું પણ જાય છે. હું માં છું, મારે ઊભું થઈ જવું પડે. માં ઊભા થઈને બેઠા, 8 કે 9 કાઢી લીધા. આમાં એટલે કોકે કીધું ચારણે લખીને તોલ વિનાના તોલવા બેઠા. તો એનું માપ આવે. અને ઈ માએ કીધું બાપ ચારણો મને માનો છો કે હા માં? ચારણો મને માનો છો કે હા માં? તો કે દારૂ નો પીશો? હા માં.
પરમાટી ન ખાઈ શકો? હા માં. દીકરીનો રૂપિયો લેશો ને? કે હા માં. પર સ્ત્રી તમારી દીકરી બેન માં માનશો? કે હા માં. ચોરી ન કરતા? હા માં. હા ભણજો આમ હું જે કહું છું. હા માં. દીકરીનો રૂપિયો લેશો? કે ના માં. ઘણું કીધું સમાયે. ધોણીશો? કે ના માં. દોરા ધાગા કરશો? કે ના માં. સત્ય કહેશો? કે હા માં. ઘણું કીધું સમાયે, પણ આરતીનો સમય છે એટલે માએ કીધું. શું કીધું? આપે સોનલિયાઈ એ જી હા બોલો ચારણ ભાઈ, શિખામણ આપે સોનલિયાઈ. ચારણો માનજો આટલું આટલું. હા માં બોલો. દેશ લઈને દીકરી દેવી ઈ તો ગજબ પાપ ગણાય. રૂપિયા લઈને ચારણો દીકરીઓ ન દેશો, ગુનેગાર બની જશો મારા. દેશ લઈને દીકરી દેવી ઈ તો ગજબ પાપ ગણાય. મને માનો છો ને? કે હા. મને માનો તો માફ કરો, મને માનો તો માફ કરો. અજ્યા તમ મારો એકલાય, શિખામણ આપે સોનલિયાઈ. આ મોટું છે, વર્ણમાળું છે, પણ જો મને માનતા હોય તો આ ન કરશો. જે નથી કર્યું સુખી છે ભાઈ. આ હોનભાઈ વિચાર તો કરો. અને અમારી હોનભાઈ કહેતા કે તમે મઠડે નથી આવું મારી પાસે. કે કેમ? કે અમારી નેહડામાં ઝૂંપડામાં ચાપડામાં રહેતી ને એને તમે પગે લાગી લ્યો એટલે એમાં હું હોનભાઈ આવી ગઈ. આ હોનભાઈ એમનો ભાઈ નથી થતું. એ હોનભાઈ આમ આમ નથી કરતી હો, પણ હોનભાઈ ને ઓળખી ગયા ને એની પેટીઓ પૂજાઈ ગઈ છે. આ હોનભાઈ હવે હું તમ કહી છે કે આ વખત ફરીને હોનભાઈ આવ્યું એવું જોવે છે. માં હવે અવતાર કેદી લે લેશે તો કરી, પણ એના સમયે. ઘણા માણા વાતો કરે છે નહીં, પણ હોનભાઈ ના એક શબ્દ સાચા છે કે ચારણો તમારા ઘરમાં જ્યાં સુધી ધૂપ છે ત્યાં સુધી તમારે કોઈ ધામે જવાની જરૂર નથી. તમારી દીકરી છે એમાં જ હું હોનભાઈ છું, એમાં જ હું 9 લાખ છું. આ વસ્તુ આજે શનિવાર હનુમાનજી મહારાજ નો વાર. કેવો હનુમાનજી? એ હનુમાનજી ચારણ ના ભાણે છો. અમુક જે વાતો કરતા ભલે કરે, આ મારી ક્યાંક રામાયણ જુદી છે. હનુમાનજી મહારાજ નો આજ શનિવાર બાપ. ચારણો બહુ પણ લડાવે છે ને. હનુમાનજી તો મિત્રો હનુમાનજી હતા. હનુમાનજી મહારાજ નાના હતા ને તો ઋષિઓને હેરાન કરતા. એને શ્રાપ હતો, આપ જાણો છો. અહીંયાથી અહીંયા મૂકી દે ને અહીંયાથી અહીંયા મૂકી દે. ઋષિએ હરાપ દીધો તો જા, જ્યાં સુધી તારું બળ ની કોઈ યાદી નહીં આપે ત્યાં સુધી તારું બળ નિશ્ચિત જાય છે, જા. અને જેથી જામવાને એને યાદી આપી કેદી કે લંકામાં જવાનું હતું ને તેથી અહીંયા આજ અમારો ભાણેજ જ ગયો છે. આ ઊંડા ઉતરો તો જ લાટું થાય છે, સમજ્યા ને? અહીંયા હનુમાનજી ગયા છે લંકામાં. પણ આ હનુમાનજી પણ એને એમ ન કીધું કે મેં કર્યું છે. કે જ ને કારણ કે એની માં કોણ? અંજની. માના હરાપને ખોટા પાડ્યા. હે રામ જેવા રામે કીધું કે માગો તોય ના પાડી દીધી, મારા હૃદય માર્યો. અને કોકે કીધું કે હનુમાન અમે પૂજી છે ને અમારામાં છે ને બધામાં છે ને તમારામાં. હનુમાને સાતી શીરીને દેખાડ્યા કે આ રહ્યા રામ અને મા જગદંબા જાનકી. આ હનુમાન
સમજો આ વસ્તુ છે. કારણ આમાં હું બહુ જો ઉતરી જાઉં ને તો કલાકો લાગી જાય, એટલે હું ખાલી એના પોઈન્ટ જ દઉં છું. એમ આ વસ્તુ જરીક જાળો, બને એટલું ઘરમાં ધૂપ કરો, પણ કોઈની જાતિ લાગણી ધર્મ કોઈનો દુભાવી નહીં. કોઈની લાગણી ધર્મ જાતિ દુભાય ને એ મને ગમતું નથી. હવની જાતું ને હવનો નશો હોય, જે જેનો ધર્મ ને જે જેની ફરજ, પણ એક જ રાખાય, સનાતની ધર્મ એક જ છે. જીજ્ઞાન આ વસ્તુ ધ્યાન રાખો. એમ બસ આટલું જ છે. હવે આરતી 7:15 થાય છે અને આઈ પરિવાર નાગાજાન આપા તૈયારી છે. આવી ગયા? હા, હવે તૈયારી છે આપાની. અને નેરાથી આરતી લેજો. અને 1 રૂપિયો મૂકીને મોગલધામના ગુનેગાર નો બનશો. જો તમને વાંચતા આવડતું હોય તો, હું તો જો કે અભણ છું, પણ 1 રૂપિયો મૂકીને આઈના ગુનેગાર નો બનશો. કારણ કે રૂપિયા મૂકનારને મહાપાપ છે અને પ્રસાદી લીધા વિના કોઈ જાતા નહીં. તો ભાઈ મોબાઈલ બંધ રાખો ભાઈ. આ ઈદ હોળી હાલે છે, આ મોબાઈલ ની સમજ્યા ને? આ એ જ હાલે છે આ બધું. એટલે આ બધા માનસિક માણસો થઈ ગયા મોબાઈલમાં. એટલે ધ્યાન રાખો જરીક, આ વસ્તુ છે. એટલે બને એટલો ઘરમાં ધૂપ કરો. પરિવાર તમે હંપ રાખજો, કોઈ અંધશ્રદ્ધામાં જાશો નહીં. અત્યારે આ બધા આપણા તહેવારો આવે છે, ભોળાનાથનો મહિમા નજીક આવી રહ્યો છે. બને એટલું ભોળાનાથને જળ ચડાવજો. અને બહેનો દીકરીને આદેશ છે કે બાવા સાધુ બ્રાહ્મણને રાજી કરજો. જે તમે પણ રાજી કરીને પાછા વાગશો નહીં. એમ જે જેની શ્રદ્ધા એ પ્રમાણે તમારું કામ થાય છે. પણ બાપ, શ્રાવણ મહિનો છે, દેવનો દેવ મહાદેવ, એની પૂજા પાઠ કરજો અને એને જળ ચડાવજો, પુષ્પો ચડાવજો, પુષ્પો ચડાવજો, પુષ્પો ચડાવજો, પુષ્પો ચડાવજો.